ભરૂચ પોલીસ દ્વારા નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં પેરોલ ફરલો સ્કોરને 16 વર્ષ જૂના ચંદન ચોરીના ગુનામાં લાંબા સમયથી કાયદાના સકંજામાંથી બચતો આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ દ્વારા જિલ્લામાં પેરોલ ફરલો જમ્પ અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી। આદેશોને પગલે પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોને શોધી કાઢવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન પેરોલ ફરલો સ્કોરના સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમના સભ્યો કાર્યરત હતા। તે સમયે પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દીતાભાઈને એક ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ 2009ના ચંદન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી પિન્ટુ ઉકાલલાલ ખટીક હાલ રાજસ્થાનમાં છે। મળેલ બાતમીના આધારે પેરોલ ફરલો સ્કોરની ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી। ત્યાં તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપી પિન્ટુ ખટીકના લોકેશનની પુષ્ટિ કરવામાં આવી હતી। આખરે ટીમે ચિત્તોડગઢ જિલ્લાના બડી સાદડી તાલુકાના નિકુંભ ગામેથી આરોપીને દબોચી લીધો હતો। ઝડપાયેલ આરોપી પિન્ટુ ખટીક છેલ્લા 16 વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તો ફરતો હતો। તેની સામે 2009માં ભરૂચ શહેર ડિવિઝનમાં IPC કલમ 447, 379 તેમજ ફોરેસ્ટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપી લિસ્ટેડ હોવાથી પોલીસ લાંબા સમયથી તેની શોધમાં હતી। આરોપીને ઝડપી પડ્યા બાદ ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે।